નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. તમારું બધાનું 4th સેમેસ્ટરમાં સ્વાગત છે. ચોથા સેમેસ્ટરમાં આપણે સાથે રહીને આ સબ્જેક્ટ ભણીશું, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. આ સિરીઝનો એક સબ્જેક્ટ ઓલરેડી તમે આગળ ભણી ગયા છો, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1. એમાં તમે મિકેનિકલની અલગ અલગ ફાઉન્ડરીની પ્રોસેસ, કાસ્ટિંગની પ્રોસેસ, અલગ અલગ વેલ્ડિંગ ટેકનિક્સ એ બધું તમે શીખી ગયા છો. તો આજે આપણો સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. એનો સિલેબસ શું છે અને કન્ટેન્ટ શું છે એ આપણે ડિસ્કસ કરીએ પહેલા, અને પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે સબ્જેક્ટ કન્ટેન્ટ છે એ શરૂ કરીશું. એટલે આ સબ્જેક્ટનું નામ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. એનો જીટીયુનો સબ્જેક્ટ કોડ છે 33414901. આ એની ટીચિંગ સ્કીમ છે. એટલે રેગ્યુલરલી તમારે એના અઠવાડિયાના 3 લેક્ચર હોય અને એની 2 લેબોરેટરીઝ હોય. પણ હાલ ઓનલાઈન શિડ્યુલ છે એટલે એમાં થોડું પ્લસ માઇનસ થઈ શકે છે. આ તમારી એક્ઝામિનેશન સ્કીમ છે કે જેમાં જીટીયુ છે એ એન્ડ સેમેસ્ટર એક્ઝામ 70 માર્ક્સની લેશે અને તમારા પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે કે મિડ સેમના માર્ક જે છે એ 30 રહેશે. એન્ડ સેમેસ્ટરના જે પ્રેક્ટિકલ માર્ક છે એ 40 છે અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ છે એ 60 છે. એટલે ટોટલ આ સબ્જેક્ટ છે એ 200 માર્ક્સનો છે. ઇટ ઇઝ કેરિંગ 200 માર્ક્સ ફોર યુ અને આની ક્રેડિટ 7 છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ મિકેનિકલનો સબ્જેક્ટ છે. એની કોર્સ ડિટેલ જોઈએ તો આ જે સબ્જેક્ટ છે એમાં આપણે અલગ અલગ પ્રકારના જે મિકેનિકલ મશીન્સ છે એ મશીન્સ વિશે આપણે ભણવાનું છે. તો એમાં જે પહેલો યુનિટ છે એમાં આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન એન્ડ મિકેનિક્સ ઓફ કટિંગ. એટલે એમાં આપણે જોઈશું કે અલગ અલગ જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે ઇન્ડસ્ટ્રીમાં, બધી કંપનીઓમાં, એની જરૂરિયાત શું છે, એનું મહત્વ શું છે. એ પછી નીડ ઓફ એટીટ્યુડ, નોલેજ એન્ડ સ્કિલ રિક્વાયર્ડ ફોર શોપ ફ્લોર સુપરવાઇઝર. એટલે કે જે ઇન્ડસ્ટ્રીમાં મશીન ઉપર કામ કરતા હોય, મશીનના સુપરવાઇઝર તરીકે જેનું કામ હોય, કે જે જનરલી ડિપ્લોમા હોલ્ડર અને ડિગ્રી હોલ્ડર કરતા હોય છે, કે એમનું નોલેજ કેવું હોવું જોઈએ, એમનામાં કઈ સ્કિલ કુશળતા હોવી જોઈએ, એમનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ, એ બધી વાત આપણે કરીશું. એ પછી we will study differentiate between forming and generating processes. એટલે કે કઈ પ્રોસેસ ફોર્મિંગ છે અને કઈ પ્રોસેસ જનરેટિંગ છે એ આપણે જોઈશું. એ પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે લઈશું મિકેનિક્સ ઓફ કટિંગ એક્શન, ઓર્થોગોનલ એન્ડ ઓબ્લિક કટિંગ. એટલે કે કોઈ પણ મટીરિયલ મશીનમાં કટ થાય છે, રિમૂવ થાય છે, એટલે ખરેખર એ મટીરિયલ સાથે શું થાય છે અને એ મટીરિયલ કેમ અને કેવા સ્વરૂપે દૂર થાય છે, રિમૂવ થાય છે, એની આખી જે થિયરી અને જ્યોમેટ્રી છે એ આપણે જોઈશું. એ પછી આપણે જોઈશું ચિપ ફોર્મેશન. એટલે કે મટીરિયલ જ્યારે મશીનમાં કટ થાય છે ત્યારે તે કેવા સ્વરૂપે છૂટું પડે છે, એટલે એની ચિપ છે એ કઈ અલગ અલગ ટાઈપની હોય છે અને એનું ફોર્મ શું હોય છે. એ પછી આપણે જોઈશું ફોર્સિસ એક્ટિંગ ઓન ટૂલ એન્ડ ચિપ. એટલે કે કોઈ પણ મશીનમાં કટિંગ એક્શન થતું હોય ત્યારે જે ટૂલ હોય કે જેનાથી આપણે કટ કરીએ છીએ અને જે મટીરિયલમાંથી છૂટું પડે એ ચિપ, એની ઉપર કઈ અલગ અલગ પ્રકારના ફોર્સિસ એટલે કે બળ લાગતા હોય છે અને કઈ અલગ અલગ મેથડ છે કે જેનાથી આપણે આ કટિંગ ફોર્સ છે એ મેજર કરી શકીએ, એનું અનુમાન લગાવી શકીએ. એ પછી આપણે જોઈશું કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન ઓફ કટિંગ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ. એટલે કે આ કોઈ પણ મશીનિંગ પ્રોસેસના ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, કટિંગ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ. એટલે એ પણ આપણે ડિટેલમાં સમજીશું. એ પછી આપણે જોઈશું કટિંગ ફ્લુઇડ. એટલે કે કટિંગ વખતે કટિંગ ફ્લુઇડ શું છે, એની મૂળભૂત જરૂરિયાત શું છે, એની કઈ કઈ અલગ અલગ ટાઈપ છે, એની લાક્ષણિકતાઓ, એની પ્રોપર્ટી શું છે અને એના મેજર એપ્લિકેશન શું છે એ પણ આપણે જોઈશું.
એ પછી આપણે જોઈશું ઇન્ફ્લુઅન્સ ઓફ કટિંગ વેરિયેબલ ઓન સરફેસ ફિનિશ, ટૂલ લાઈફ, ઇકોનોમી એન્ડ માસ પ્રોડક્શન. એટલે કે જે કટિંગ વેરિયેબલ છે સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ, એ કટિંગ વેરિયેબલના જે તે જોબ ઉપર સરફેસ ફિનિશ, જે તે ટૂલની લાઈફ, ઇકોનોમી અને માસ પ્રોડક્શન ઉપર શું અસર થાય છે એ આપણે જોઈશું. છેલ્લે આપણે ડિસ્કસ કરીશું સેફ્ટી પ્રિકોશન ઇન મશીન ટૂલ. એટલે કોઈ પણ મશીન ટૂલ ઉપર કામ કરતી વખતે આપણે સાવધાની માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ આપણે ડિસ્કસ કરીશું. એ પછી યુનિટ 2માં આપણે મશીન્સ ચાલુ કરીશું. એમાં વી વિલ ડિફાઇન એન્ડ ક્લાસિફાય બેઝિક મશીન ટૂલ. અલગ અલગ પ્રકારના જે મશીન ટૂલ છે, બેઝિક મશીન ટૂલ, એને આપણે વર્ગીકૃત કરીશું. એ પછી આપણે સ્ટડી કરીશું મુવમેન્ટ ઓફ ટૂલ, જોબ, સ્લાઇડ એન્ડ વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ. એટલે કે ટૂલ, જોબ, સ્લાઇડ છે, વર્ક પકડવાના જે ડિવાઇસીસ છે, એ પ્રકાર જે ડિવાઇસીસ છે એમની મુવમેન્ટ કેવા પ્રકારની હોય છે એ ડિસ્કસ કરીશું. પછી આપણે શરૂ કરીશું લેથ મશીન, કે જે મુખ્ય અને મહત્વનું મશીન કહેવાય છે. એટલે લેથ મશીન કઈ અલગ અલગ ટાઈપના હોય છે, લેથ મશીન્સનો બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ શું હોય છે એ આપણે જોઈશું. પછી અલગ અલગ ટાઈપના જે લેથ હોય છે એમાં ઓલ ગિયર હેડસ્ટોક સેન્ટર લેથ જે છે એનું આપણે કન્સ્ટ્રક્શન ફીચર, એના કાઇનેમેટિક્સ એટલે કે અલગ અલગ જે ભાગ છે એ ભાગમાં કઈ રીતની મોશન, કઈ રીતની ગતિ થતી હોય છે એ આપણે જોઈશું. એ પછી એના ડિટેલ સ્પેસિફિકેશન જોઈશું. એ પછી એ લેથ મશીન ઉપર કયા કયા પ્રકારના ઓપરેશન્સ આપણે કરી શકીએ છીએ એ જોઈશું. એ પછી એ લેથ માટેના વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ જે છે કે જેનાથી આપણે જોબને પકડી શકીએ, જે અલગ અલગ ટાઈપના 3 જોબ, 4 જોબ અને એ બધા ચક આવે છે એ આપણે જોઈશું. એ પછી લેથનો જે લીડ સ્ક્રૂ અને ફીડ રોડ હોય છે એનું મિકેનિઝમ શું છે એ આપણે સમજીશું. એ પછી લેથ ઉપર થ્રેડ કટિંગ સેટિંગ કઈ રીતે થાય છે, એટલે કે આટા કઈ રીતે આપણે પાડી શકીએ કોઈ જોબ ઉપર, એ પણ આપણે શીખીશું. એ પછી એની જે અલગ અલગ એસેસરીઝ છે, એના પ્રકારો, એની કન્સ્ટ્રક્શનલ ડિટેલ છે, એનું વર્કિંગ છે અને એના એપ્લિકેશન છે એ બધું આપણે જોઈશું. એ પછી મટીરિયલ રિમૂવલ રેટ, એટલે કે મટીરિયલ કયા દરથી રિમૂવ થાય છે એ આપણે જોઈશું. અને લેથ મશીન ઉપર મટીરિયલ રિમૂવલ રેટ છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ શકે એ આપણે ગણીશું. એટલે લેથ મશીન પૂરું કર્યા પછી આપણે શરૂ કરીશું ડ્રિલિંગ મશીન. એટલે ડ્રિલિંગ મશીનમાં એની અલગ અલગ પ્રકારના ટાઈપ શું છે એ જોઈશું આપણે. ડ્રિલિંગ મશીન એટલે આપણને ખબર છે કે બેઝિકલી કોઈ પણ જોબ હોય એમાં હોલ પાડવા માટેનું જે મશીન હોય છે એને આપણે ડ્રિલિંગ મશીન કહેતા હોઈએ છીએ. એટલે એ પણ ઘણા અલગ અલગ ટાઈપના હોય છે. એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, કાર્યકારી સિદ્ધાંત શું છે એ આપણે જોઈશું. પછી એમાં રેડિયલ ડ્રિલિંગ મશીન જે હોય છે એ રેડિયલ ડ્રિલિંગ મશીનમાં એની કન્સ્ટ્રક્શન ફીચર, કાઇનેમેટિક્સ એટલે કે અલગ અલગ જેની ડ્રાઈવ, સ્પિન્ડલ, ફીડ મિકેનિઝમ, રેડિયલ મૂવમેન્ટ એ બધી કઈ રીતે થાય છે, એમના વચ્ચે પરસ્પર રિલેટિવ મૂવમેન્ટ, ગતિ કઈ ટાઈપની હોય છે એ બધું આપણે શીખીશું. એની કન્સ્ટ્રક્શનલ સ્કેચ, વર્કિંગ અને એના ઉપયોગ શું છે એ બધું પણ આપણે ડિસ્કસ કરીશું. એ પછી રેડિયલ ડ્રિલિંગ મશીનના ડિટેલ સ્પેસિફિકેશન આપણે જોઈશું. પછી એની જે અલગ અલગ એસેસરી છે એ મશીન ઉપર જે લાગે છે એ અલગ અલગ એસેસરી જે છે એનો સ્કેચ, એનું વર્કિંગ અને એનું એપ્લિકેશન પણ આપણે જોઈશું. એ પછી રેડિયલ ડ્રિલિંગ મશીન ઉપરના જે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસીસ છે એ કયા કયા છે, એને સેટિંગ માટેની કઈ મેથડ છે એ પણ આપણે જોઈશું. એ પછી ડ્રિલિંગ મશીન ઉપર કયા અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ પરફોર્મ થાય છે એ પણ આપણે જોઈશું. એ પછી એના વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ એટલે ડ્રિલિંગ માટે જોબને કઈ કઈ અલગ રીતે આપણે હોલ્ડ કરી શકીએ, મજબૂતાઈથી પકડી શકીએ, એના ડિવાઇસીસ કયા છે એ આપણે ડિસ્કસ કરીશું. અને લેથની જેમ અહીંયા પણ મટીરિયલ રિમૂવલ રેટ છે એ કેટલો છે અને કઈ રીતે ગણી શકાય એ આપણે જોઈશું. એ પછી આપણે જોઈશું મિલિંગ મશીન. એટલે મિલિંગ મશીન પણ એક ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું મશીન છે કે જેની ઉપર ઘણા અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ થઈ શકે છે કે જે જનરલી આપણે લેથ અને ડ્રિલિંગ મશીન ઉપર નથી કરી શકતા અથવા તો ખૂબ મુશ્કેલ પડે છે. એટલે મિલિંગ મશીન ઉપર આપણે ગિયર જેવા કોમ્પ્લેક્સ કમ્પોનન્ટ છે એ આપણે બનાવી શકીએ છીએ. એની ઉપર આપણે અલગ અલગ પ્રકારના સ્લોટ કે ગ્રુવ જે તમે જોબ ઉપર પાડી શકીએ છીએ. એટલે મિલિંગ મશીન ભણીશું ત્યારે આપણે એ બધું ડિટેલમાં જોઈશું. એટલે આ
યુનિટ 3માં આપણે અલગ અલગ ટાઈપના મિલિંગ મશીન, એનો બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ શું છે એ પણ જોઈશું. પછી એમાં અલગ અલગ પ્રકારના જે મિલિંગ મશીન હોય છે એમાં પ્લેન હોરિઝોન્ટલ મિલિંગ મશીનિંગ છે, એનું કન્સ્ટ્રક્શનલ ફીચર, એનું કાઇનેમેટિક્સ એટલે કે ડ્રાઈવ, સ્પિન્ડલ, ફીડ મિકેનિઝમ, ટેબલ મૂવમેન્ટ, એના જે જુદા જુદા ભાગ હોય છે એમની કઈ રીતની મૂવમેન્ટ, એની કઈ રીતે ગતિ થતી હોય છે એ પણ આપણે જોઈશું. એનું વર્કિંગ, એનો ઉપયોગ બધું આપણે ડિટેલમાં જોઈશું. એ પછી આખા મશીનના ડિટેલ સ્પેસિફિકેશન શું છે એ આપણે જોઈશું. મિલિંગ મશીન ઉપર કયા અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ થઈ શકે છે અને એનાથી આપણને કેવી જોબ પ્રોફાઇલ મળી શકે છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. એ પછી મિલિંગ મશીનમાં ટૂલ તરીકે વપરાતી જે કટર હોય છે એ કટર કઈ અલગ અલગ ટાઈપની હોય છે, એની શું ટાઈપ છે, એના શું એપ્લિકેશન છે એ પણ આપણે જોઈશું. મિલિંગની જે પ્રોસેસ હોય છે અપ મિલિંગ, ડાઉન મિલિંગ, એનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું આપણે. અપ મિલિંગ, ડાઉન મિલિંગના શું ફાયદા છે, શું ગેરફાયદા છે એ પણ આપણે જોઈશું. એના શું એપ્લિકેશન છે એ પણ આપણે જોઈશું. એ પછી ગિયર કટ કરવું હોય, ટીથ વાળો કોઈ કમ્પોનન્ટ આપણે કટ કરવો હોય તો એના માટેનું જે ઇન્ડેક્સિંગ ડિવાઇડિંગ હેડ છે એ શું છે, એનું કન્સ્ટ્રક્શનલ વર્કિંગ કેવું છે, એનો ઉપયોગ શું છે એ આપણે જોઈશું. અને એ પછી એમાં સિમ્પલ, ડિફરન્શિયલ અને કમ્પાઉન્ડ ઇન્ડેક્સિંગ મેથડ આવતી હોય છે એ પણ આપણે જોઈશું કે કઈ સિમ્પલ છે ઇન્ડેક્સિંગ મેથડ કહેવાય, કોને ડિફરન્શિયલ ઇન્ડેક્સિંગ મેથડ કહેવાય અને કોને કમ્પાઉન્ડ ઇન્ડેક્સિંગ મેથડ કહેવાય. એ પછી એના જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે એનું કન્સ્ટ્રક્શનલ સ્કેચ કેવો છે, એનું વર્કિંગ કઈ રીતનું છે અને એના એપ્લિકેશન શું છે કે જેથી કરીને આપણે કોઈ પણ પ્રોફાઇલવાળા જોબને મિલિંગ મશીન ઉપર પકડી શકીએ એ આપણે જોઈશું. અને છેલ્લે આગળ જોયું લેથ અને ડ્રિલિંગ વાઇઝ પ્રમાણે અહીંયા પણ જે મટીરિયલ રિમૂવલ રેટ છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, એનું અનુમાન કઈ રીતે લગાવી શકાય એ આપણે જોઈશું. મિલિંગ પછી નેક્સ્ટ મશીન છે આપણું એ શેપિંગ મશીન. શેપર મશીન જે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ મિકેનિકલ મશીન છે અને જનરલી આ ટાઈપના મશીનથી આપણને ફ્લેટ સરફેસ મળતી હોય છે. એટલે આમાં આપણે શેપિંગ મશીનની અલગ અલગ ટાઈપ, એની વર્કિંગ પ્રિન્સિપલ શું છે, એના કન્સ્ટ્રક્શન ફીચર શું છે, એના ડિટેલ સ્પેસિફિકેશન કઈ રીતના હોય, એનું ડેઝિગ્નેશન કઈ રીતે લખાય, શેપર મશીન માટે વપરાતા જે ક્વિક રિટર્ન મિકેનિઝમ હોય છે એ કેટલી ટાઈપના હોય છે, એનો કાઇનેમેટિક સ્કેચ શું છે, કઈ રીતે એનું વર્કિંગ થાય છે અને એના શું ફાયદા છે. એ જ રીતે શેપિંગ મશીન ઉપર કયા અલગ અલગ પ્રકારના ઓપરેશન આપણે કરી શકીએ છીએ એ પણ આપણે જોઈશું. અને આગળના મશીનોની જેમ અહીંયા પણ વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ એટલે કે જોબને પકડવા માટે કયા અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટ આપણે યુઝ કરીએ છીએ એનું વર્કિંગ અને એની એપ્લિકેશન જોઈશું. એ પછી એ જ સિરીઝમાં સ્લોટિંગ મશીન પણ જોઈશું. એટલે આ પણ શેપર મશીન જેવું જ છે પણ થોડુંક એનાથી જુદું પડે છે અને એનો વર્કિંગ પ્રિન્સિપલ થોડોક જુદો પડે છે. એટલે એની પણ ટાઈપ્સ, વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન ફીચર, સ્પેસિફિકેશન, અલગ અલગ ઓપરેશન અને વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ આપણે સ્લોટિંગ મશીનમાં લઈશું. અને એ પછી પ્લેનિંગ મશીન, એ પણ એના જેવું જ ઓપરેશન છે પણ એ મોટા અને હેવી જોબ માટે વપરાતું હોય છે. એટલે થોડુંક જુદું પડતું હોય છે કન્સ્ટ્રક્શનલ અને વર્કિંગમાં. તો એની પણ કઈ અલગ અલગ ટાઈપ છે, વર્કિંગ પ્રિન્સિપલ શું છે, એના સ્પેસિફિકેશન શું છે, કયા કયા ઓપરેશન આપણે એમાં કરી શકીએ અને એના પણ જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે હેવી જોબને પકડવા માટેના એ આપણે ત્યાં જોઈશું. એ પછી યુનિટ 5માં આપણે જોઈશું વેરિયસ કટિંગ ટૂલ મટીરિયલ્સ, ધેર કમ્પોઝિશન એન્ડ પ્રોપર્ટીઝ. એટલે કે અહીંયા અલગ અલગ પ્રકારના જે કટિંગ ટૂલ છે, પછી એ લેથ મશીનના હોય, મિલિંગ મશીનના હોય, ડ્રિલિંગના હોય, શેપરના હોય કે સ્લોટરના હોય કે પ્લેનરના હોય, કોઈ પણ મશીનના ટૂંકમાં જે કટિંગ ટૂલ છે કે જેનાથી આપણે જોબને કટ કરીએ છીએ તો એ કટિંગ ટૂલ મટીરિયલ કેવા હોય, એની પ્રોપર્ટી કેવી હોવી જોઈએ, એના કમ્પોઝિશન શું છે, એના એલોઈંગ એલિમેન્ટ શું છે, એની એવી કઈ લાક્ષણિકતાઓ છે કે જે એ મટીરિયલને કટિંગ ટૂલ મટીરિયલ બનાવે છે એ બધું આપણે ડિસ્કસ કરીશું. પછી એમાં જે કાર્બાઇડ ઇન્સર્ટ આવે છે એમાં એની અલગ અલગ ડેઝિગ્નેશન મેથડ છે, એની જરૂરિયાત છે, એના ફાયદાઓ છે એ બધું આપણે જોઈશું. એ જ પછી કટિંગ ટૂલ માટેના જે ટૂલ હોલ્ડર છે કાર્બાઇડ ઇન્સર્ટ માટે
એનું સ્ટાન્ડર્ડ ડેઝિગ્નેશન, એની નીડ, બેનિફિટ અને એનું માઉન્ટિંગ ને એ બધું આપણે ડિસ્કસ કરીશું. જનરલ કટિંગ પેરામીટર ફોર વેરિયસ કટિંગ ટૂલ મટીરિયલ, એટલે કે અલગ અલગ કટિંગ ટૂલ છે એના કટિંગ પેરામીટર છે, જેમ કે હાઈ સ્પીડ સ્ટીલ અને કાર્બાઇડ, એ આપણે ડિસ્કસ કરીશું. કે એના લો કાર્બન સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, એસએસ, સ્ટેનલેસ સ્ટીલ, ગન મેટલ, કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ, એના માટેના કટિંગ પેરામીટર કઈ રીતના હોય છે અને કયા મટીરિયલ માટે જનરલી આપણે કેવું કટિંગ ટૂલ સિલેક્ટ કરવું જોઈએ. એ પછી આપણે જોઈશું ટૂલની જ્યોમેટ્રી, કટિંગ ટૂલના અલગ અલગ જે એંગલ હોય છે અને એંગલની જે ઇફેક્ટ હોય છે કટિંગ ઉપર, એ આપણે જોઈશું. એટલે એમાં દરેક જે અલગ અલગ પ્રકારના કટિંગ ટૂલ છે, લેથના, ડ્રિલિંગ મશીનના, મિલિંગના, શેપિંગના, એ દરેક ટૂલ માટે આપણે એની ટૂલ જ્યોમેટ્રી જોઈશું. એનું નોમેનક્લેચર એટલે કે એનું નામ નિર્દેશન શું છે, એના માટેનું ટૂલ મટીરિયલ કયું છે, એનું સ્કેચ કે ડ્રોઈંગ કઈ રીતે કરાય, એના આઈએસઓ કે બીઆઈએસ સ્ટાન્ડર્ડ શું છે, એ સ્ટાન્ડર્ડ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરાય, એ બધું આપણે જોઈશું. અને એ કટિંગ ટૂલમાં જનરલી આપણે ઇન્ક્લુડ કરીશું સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, મિલિંગ કટર, સાઇડ એન્ડ ફેસ મિલિંગ કટર, સેન્ટર ડ્રીલ અને ટ્વિસ્ટ ડ્રીલ. એ પછી આપણે જોઈશું ફંક્શન એન્ડ ટાઈપ્સ ઓફ ચિપ બ્રેકર. એટલે ચિપ બ્રેકર કટિંગ ટૂલ પર લાગતું એક સ્પેશિયલ એલિમેન્ટ છે, એટલે એના શું ફંક્શન છે અને કઈ કઈ ટાઈપ છે એ પણ આપણે જોઈશું. એ પછી આપણે જોઈશું ટૂલ લાઈફ, ટૂલ વિયર અને મશીનેબિલિટી, એટલે કે જે તે ટૂલ છે એની લાઈફ શું, ટૂલ લાઈફ કઈ રીતે નક્કી કરાય, ટૂલ વિયર એટલે કે ટૂલનો ઘસારો છે એ શું છે, એ કઈ રીતે નક્કી કરાય, અને મશીનેબિલિટી શું છે અને એને અસર કરતા કયા કયા પરિબળો છે એ આપણે ડિસ્કસ કરીશું. એ પછી આપણે જોઈશું રીશાર્પનિંગ ઓફ કટિંગ ટૂલ, એટલે કે કટિંગ ટૂલનું રીશાર્પનિંગ ક્યારે કરવું, કઈ રીતે કરવું, એ પણ આપણે જોઈશું. એ પછી છેલ્લે આપણે જોઈશું કેપ્સ્ટન એન્ડ ટરેટ લેથ, એટલે આ પણ એક સ્પેશિયલ પ્રકારનું મશીન છે લેથનું, કે જેમાં આપણે એક સાથે ઘણા બધા ટૂલ લગાવીને એક સાથે ઘણા બધા ઓપરેશન કરી શકીએ છીએ અને એક રીતે આપણને માસ પ્રોડક્શન મળે છે. તો એ કયા અલગ અલગ ટાઈપના કેપ્સ્ટન અને ટરેટ લેથ હોય છે, એનું વર્કિંગ પ્રિન્સિપલ શું, એના ફંક્શન શું, એના એપ્લિકેશન શું, કેપ્સ્ટન ટરેટ લેથ વચ્ચે શું ડિફરન્સ છે, એમના ટૂલ લેઆઉટ કઈ રીતે તૈયાર થાય છે, એના મેરિટ ડિમેરિટ લાભાલાભ શું છે, અને એમની કમ્પેરિઝન બેઝિક સેન્ટર લેથ સાથે પણ આપણે કરીશું. અને એના જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ છે એ પણ આપણે જોઈશું. એમાં આવતા સિંગલ સ્પિન્ડલના જે ઓટોમેટ હોય છે એની શું જરૂરિયાત છે, એના કન્સ્ટ્રક્શનલ ફીચર શું છે, વર્કિંગ પ્રિન્સિપલ શું છે, એના જે કોલેટ હોય છે એના પણ કન્સ્ટ્રક્શનલ ફીચર અને એપ્લિકેશન શું છે, એ બધું આપણે જોઈશું. અને છેલ્લે આપણે જોઈશું મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ, એટલે કે જે સ્પેશિયલ પર્પઝ મશીન્સ માટે વપરાતા હોય છે ટરેટ લેથ માટે, એ મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ શું છે એ પણ આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ આખો આપણો સિલેબસ હતો, એટલે કે ટૂંકમાં આ જે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2નો આખો અભ્યાસક્રમ છે, એમાં આપણે અલગ અલગ પ્રકારના મિકેનિકલ મશીન્સ જે છે એ મશીન્સ, એનું વર્કિંગ, એમાં વપરાતા ટૂલ, એ ટૂલનું મટીરિયલ, મશીનની મોશન અને જે તે મશીન ઉપર કયા અલગ અલગ પ્રકારના ઓપરેશન થઈ શકે છે એ બધું આપણે શીખીશું. એટલે આ મશીનનું એકવાર તમને નોલેજ મળી જાય એટલે પછી કોઈ પણ જોબ આપણે કોઈ પણ પ્રોફાઇલનો કે શેપનો બનાવવો હોય તો તમને ખબર પડે કે એ જોબને કયા મશીન ઉપર કેવું ઓપરેશન કરવું પડશે. એટલે આ પ્રેક્ટિકલની ડિટેલ છે બધી લેબોરેટરીમાં. એટલે લેબોરેટરી આવશે તો આપણે જે તે મશીનનો યુઝ કરીને આપણે લેબોરેટરીમાં વર્કશોપમાં જોબ પણ બનાવીશું, એટલે એનું ડિસ્કશન આપણે જે તે વખતે કરીશું. અને આ છે બુકનું લિસ્ટ, એટલે એમાં જનરલી આ વર્કશોપ ટેકનોલોજી 1 and 2 રઘુવંશીની જે બુક છે એ સારી હોય છે, અને બીજી આ પ્રોડક્શન ટેકનોલોજી બાય આર.કે. જૈન અને એસ.સી. ગુપ્તા છે ખન્ના પબ્લિશરની, એ પણ સારી બુક છે. એટલે એકાદી બુક તમે રાખવાની કે જેમાંથી આપણને જનરલી બધું મળી જાય અને બીજી રેફરન્સ બુક તરીકે લાઇબ્રેરીનો આપણે ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આખો સિલેબસ આપણો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2નો. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એનું જે સબ્જેક્ટ કન્ટેન્ટ છે એ એક્ઝેક્ટ શીખવાનું આપણે શરૂ કરી દઈશું. જય સ્વામિનારાયણ.